નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું મિથુન। દેશમાં લોકડાઉનના તબક્કા પૂર્ણ થયા બાદ અનલોક 1 અને 2 લોકો માટે થોડી રાહત લઈને આવ્યું, પરંતુ લોકડાઉન બાદ અનલોકમાં પણ અર્થતંત્રની ગાડી પાટા પર ચડી નથી। ધંધા રોજગાર માટે ગાઈડલાઈનની બનાવાઈ અને તેનું પાલન પણ કરાવાયું અને રોજગારી શરૂ કરાઈ, પરંતુ હજુ પણ ઔદ્યોગિક એકમો હોય, નાના દુકાનદારો હોય, કારખાનેદાર હોય કે પછી હોય નાના મોટા વેપારી, તમામ લોકોની આવક પર બ્રેક લાગી ગઈ છે। મોટાભાગના લોકોના મતે પહેલા જેવી આવક નથી રહી અથવા તો નફામાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રોજગારી હતી તેની પણ રોજગારી છીનવાઈ ગઈ, તો જે લોકો પાસે બાંધેલો વેપાર હતો તે પણ જાણે પડી ભાંગ્યો। ધીરે ધીરે અર્થતંત્ર પાટા પર લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ અહીં કેટલાક સવાલ એ પણ છે કે લોકડાઉનનો માર હજુ પણ છે। શું અર્થતંત્ર અનલોક થઈ જશે? રોજગારીની ગાડી ક્યારે પાટા પર આવશે? રોજગારી અનલોક ક્યારે થશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો જે રીતે અનલોક 1 અને અનલોક 2 હવે પૂર્ણ થવા પર છે, અનલોક 2 પૂર્ણ થવા પર છે, અનલોક 3 આવશે, 4 આવશે, પણ મહત્વની વાત એ છે કે રોજગારી લોકોને ક્યારે મળતી થશે અને જે આપણું અર્થતંત્ર છે તે સીધી રીતે ક્યારે પાટા પર ચડશે? કારણ કે જે રાજ્યમાં જે લોકો હતા, જે લોકો મજૂરી કામ કરતા હતા, જે લોકો ઉદ્યોગ ધંધામાં સૌથી વધારે જેમનો હિસ્સો હોય, તે લોકો હવે ત્યાં નથી। તે લોકો પણ આવી રહ્યા છે, પણ જેટલા પ્રમાણમાં હતા તેટલા પ્રમાણમાં નથી, જેના કારણે ઉદ્યોગ ધંધા જેટલી સ્પીડે ચાલુ થવા જોઈએ, એટલે કે જેટલી ગતિ તેને મળવી જોઈએ તે ગતિ હજુ સુધી મળી નથી। અને ઉદ્યોગ ધંધાર્થીઓ જે છે, વેપારીઓ છે, તેઓ પણ એ જ વાત કહી રહ્યા છે કે માત્ર તેઓ હાલમાં ધંધો ચલાવી રહ્યા છે, તેમને નફો નથી મળતો, ઘણા લોકો નુકસાનીમાં ચલાવી રહ્યા છે। આ જ બાબતે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે શિવલાલ બારસિયા, ઉદ્યોગપતિ, અને અતુલ ગર્ગ, તેઓ પણ ઉદ્યોગપતિ છે। શિવલાલભાઈ, આપનું સ્વાગત છે, આ બંને મહાનુભાવોનું સ્વાગત છે। શિવલાલભાઈ, જે રીતે આપ શું માનો છો કે અનલોક 2 હાલમાં હવે પૂર્ણ થવા પર છે, ત્યારે ઉદ્યોગ ધંધા જે પડી ભાંગેલા છે હવે ધીમે ધીમે પાટા પર ચડી રહ્યા છે, પણ તે ગતિ ક્યારે મેળવશે? સાહેબ, ગતિ માટે તો સરકાર શ્રી આમાં થોડો પ્રયત્ન કરે, અને વધારેમાં હું એક વસ્તુ વધારે જોડીશ કે અનલોક 2 થયા પછી પ્રજાના ભરોસે છે। આમાં ગવર્મેન્ટ કાંઈ જાહેરાતો જે કંઈ કરે એના ઉપર અમલ થવામાં કે નાના માણસ કે ત્યાં સુધી પહોંચવામાં હજી એક જે મિકેનિઝમ ગોઠવાવું જોઈએ એ મિકેનિઝમમાં ખૂબ એક કમીઓ રહી ગયેલી છે। બીજું કે આપણે અત્યારે એમ કહી છીએ કે અનલોક 2 થઈ ગયું। સાહેબ, ફિલ્ડની અંદર તમે જુઓ, તમે કોઈ પણ નાના વેપારી હતા, અચ્છા એક ડેકોરેશન વાળો છે, ડેકોરેશન વાળાની સાથે જોડેલા માણસો, એના ટ્રાન્સપોર્ટર, વાયરમેન, બીજા કોઈ જોડતા, એ બધા જ, કારણ કે લોકમેળા નહીં, કોઈ પણ ફંક્શન નહીં, સગાઈ કે મેરેજ નહીં, આ બધું જોતા તો કોઈ જાતના એને કામગીરી થઈ જ ન શકે। પણ બીજી વસ્તુ એ કહું છું કે હીરાના ફેક્ટરીઓ, હીરાના કારખાના હતા, તો હીરાનો ડાયમંડ ઉદ્યોગ વાળો જો જતા રહ્યા હોય અને ફેક્ટરી બંધ થઈ ગઈ તો એ માણસ બીજે કામે જ છે। હું આ રોજગાર કેમ કરીને પાટે ચડે એના માટે સરકારી અધિકારીની સાથે પદાધિકારી એ બધા સાથે મળી અને આ બધા સમાજમાં ઉતરવું પડશે। વિવિધ અમે એસોસિએશનો, જેમ કે અમે ચેમ્બર ઓફ કોમર્સ, એન્જિનિયરિંગ એસોસિએશન કે તમામ બાબતના આ બધા એનજીઓ છે, એ બધાને ફિલ્ડમાં ઉતરવું જોશે। અને ખરેખર અત્યારે એટલા બધા બેરોજગાર છે, એક અંધાધૂંધી એવી રીતે થઈ છે ને કે કોઈને કોઈ જાતની ખબર નથી કે ક્યાં મારે મજૂર જોઈ છે અને મજૂર સામે ખાલી બેઠો છે, એને મારે જોઈ છે કે નહીં કઈ ખબર જ નથી। માટે સરકારે ભરતી મેળાથી માંડી એવી જાહેરાતો કરી, કલેક્ટર લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે કે એસોસિએશન લેવલે આ બધા થોડા આગળ આવે અને કોઈ પણ પ્રકારની સરકારો લોનો કે આ બધી સહાય ને સબસિડી જાહેર કરવાની વાત કરે છે, ખરેખર પહોંચી ક્યાં પહોંચી, કેમ કર્યું એ સહી નથી શકતું। હું આપને ખાસ કરીને એ કહીશ કે અત્યારે મારી પાસે
એટલા લોકો આવે છે કે આપણને ખુદને રડવાનું કે આપણે રડી નથી શકતા એવું. તો મારી પાસે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો પણ મળવા આવ્યા હતા. સાહેબ, માર્ચ મહિનાનો પગાર આપ્યો, એપ્રિલ મે અને જૂનનો પગાર નથી આપ્યો કે હવે નથી આપતા. એ એમ કે છે કે ફી નથી. તો એક સરકારમાંથી કોઈ એવું મિકેનિઝમ નથી કે ખરેખર સ્કૂલને ફી નથી આવી કે એને જીવન નિર્વાહ. હું એમ નથી કહેતો કે પૂરા પૈસા આપો, કાંઈક સરકાર સહાય કરે, કાંઈક એ સ્કૂલો. આજે હું મારી ઇન્ડસ્ટ્રી ચલાવતો હોઉં, હું ઘણું કમાણો હોઉં, તો મારે 2-4 મહિના મારા વર્કરો હાચવીને મારે ગોઠવવું જોઈએ. મારી આવક હોય ન હોય એ બધી એ મારી પર્સનલ મેટર છે. તો હું ઘણું કમાણો એમાંથી દો. આપણે જેમ ધાર્મિક સંપ્રદાયો અને ગ્રંથોને એમ કહે છે કે નફામાંથી 10% આપણે ધર્માંધો કરવો જોઈએ, તેવી રીતે આ કદાચ આપણે આપણા માણસો નિભાવણી અને કરવું જોઈએ. પણ આ બધી મિકેનિઝમમાં સરકારી રોલ ઝીરો, પદાધિકારીનો ઝીરો, બધું જ આપણે ઓલા નથી કહેતા ગામડામાં જે ગાયોનો ધણ ચાલતો હોય ને એ છૂટું મૂકી દીધું હોય ને એવી રીતે ચાલે. એટલે મારી સરકારને અને સત્તાધારી પદાધિકારીઓ, વિપક્ષના પદાધિકારીઓ બધાને એવી નમ્ર વિનંતી છે કે બધા ફિલ્ડમાં ડિબેટ કરો, આવો અને આ બધો પ્રશ્નનો આપણે હલ કરીએ, એવી મારું એક સૂચન છે. જી, વરિષ્ઠ પત્રકાર ધીમનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ધીમનપુરે. ધીમનભાઈ, જે રોજગારીની વાત છે પણ તેના માટે તો પ્રધાનમંત્રીએ 20 લાખ કરોડની જાહેરાત કરી હતી, જેનાથી અર્થતંત્ર પાટે ચડે તે વાતને પણ ઘણા દિવસો થઈ ગયા. શું આપને લાગે છે કે પાટે ચડ્યું હોય અને થોડીક ગતિ પકડી હોય? નિશુન, મને લાગે છે કે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિએ જે આપણને અહીંયા વાત કીધી એ આંખ ઉઘાડનારી છે. એમાં સ્પષ્ટ આપણને દેખાય છે કે વડાપ્રધાને જે 20 લાખ કરોડ, જે આંકડો સાંભળતા તો બહુ મોટો લાગે, તમારા મારા જેવા પત્રકારો કે સામાન્ય માણસોને તેમાં કેટલા મીંડા આવે એ બી ખબર ના પડે. પણ એ આંકડો ક્યાં આવ્યો ને ક્યાં ગયો કોઈને અત્તોપત્તો કંઈ ખબર નથી પડતી. જેમ આપણે આ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિએ કીધું કે ગામમાં ગાયનું ધણ છૂટું પડ્યું એ કોઈ ધણી ધોરી વગર, એના જેવી આજે દેશની હોય, વેપાર ઉદ્યોગની હોય કે ઇવન આરોગ્ય ક્ષેત્રની હોય એવી હાલત છે. આટલા મોટા આંકડા જાહેર કર્યા પણ તમારા મારા સુધી, સામાન્ય લોકો સુધી, વેપાર ઉદ્યોગ સુધી, મજૂરો સુધી આમાંનું કંઈ પહોંચ્યું નહોતું એ એક હકીકત છે. સૌથી અગત્યનો મુદ્દો છે કે સરકારની આખરે કંઈ કરવાની દાનત છે ખરી? જો એમની દાનત હોય તો ચોક્કસ થઈ શકે. સૌથી મોટી વાત એ છે કે એટલો મોટો પ્રોબ્લેમ છે કે આ પહેલાં દુનિયામાં કોઈ જોયો નથી, એટલે સ્વાભાવિક છે કે ભારતે કે ગુજરાતે પણ જોયો ના હોય. સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ કોરોનાનો છે. કોરોનાને કારણે ઊભી થયેલી સ્વાસ્થ્યની સમસ્યા ઉકેલવાનો છે. જો આજે સતત 5મે દિવસે 1000થી વધારે કેસીસ આવે છે, 1081, એ તો એક જુદો પ્રશ્ન છે જ. પણ સામે આખરે એ કોરોના સામે લડવા માટે જે લોકડાઉન કર્યું એ ખોલ્યું શાના માટે? અનલોક શાના માટે કર્યું? અનલોક 1 પૂરું થઈ ગયું, અનલોક 2 હવે અઠવાડિયામાં પૂરું થવા આવશે. એ અનલોક 2 એટલા માટે કર્યું કે સરકારને અને લોકોને પણ એ ભય હતો કે લોકડાઉનને કારણે વેપાર ઉદ્યોગ ઠપ થઈ ગયા છે, જનજીવન ઠપ થઈ ગયું છે. દેશને જો ચાલવું હશે, ઇકોનોમીને ફરી જો તમે કીધું એમ પાટા ઉપર લાવવી હશે તો અનલોક કરીને ફરી વેપાર ઉદ્યોગના પૈડા ધમધમતા કરવા પડશે. પણ અનફોર્ચ્યુનેટલી એ વેપાર ઉદ્યોગના હોય કે સામાન્ય માણસના રોજગારના હોય એ પૈડા ધમધમતા થયા નથી. હતી એવી નહીં અને કદાચ વધારે ખરાબ હાલતમાં છે. એનું મૂળ કારણ મને લાગે છે કે, શું નામ તમે કીધું આપણા પ્રતિનિધિ હતા વેપાર ઉદ્યોગ? શિવલાલભાઈ. શિવલાલભાઈએ બહુ જ મોટી વાત કહી દીધી છે અને મને લાગે છે કે વડાપ્રધાનને કે મુખ્ય પ્રધાનને કે પછી જે સરકારમાં બેઠેલા મોટા મોટા આઈએએસ ઓફિસરો છે એમને કેમ હજી સુધી સમજાયું નથી. નવાઈની વાત એ છે કે શિવલાલભાઈ કહે છે પ્રમાણે જાહેરાતો થઈ છે પણ જાહેરાતોના જે નાણાં છે લોકો સુધી પહોંચે એની મિકેનિઝમ કોઈ ગોઠવાઈ નથી. સૌથી મોટી વસ્તુ છે આ મિકેનિઝમ. આ મિકેનિઝમ હોય, મેનેજમેન્ટ હોય તો જ લોકો સુધી આ લાખો કરોડો રૂપિયાની મોટી યોજનાઓ છે, જાહેરાતો છે એ લોકો સુધી પહોંચી શકે. એ પહોંચાડવા માટે મિથુન મને લાગે છે કે આ એટલો મોટો પ્રશ્ન છે કે એક સરકારનું કામ નથી. એમાં સરકારની સાથે વિપક્ષ છે, વિપક્ષની સાથે આ વિષયના જે એક્સપર્ટ છે, એનજીઓ છે, શિવલાલભાઈ જેવા વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ છે અને મજૂરો સુદ્ધા જે બધા આના પાર્ટી છે, સ્ટેક હોલ્ડર જેને આપણે મેનેજમેન્ટની ભાષામાં કહીએ, એ બધાને ભેગા કરીને એક સમિતિ જેવી બનાવી તો ખબર પડે કે પૈસા ક્યાંથી આવે અને ક્યાં જાય છે. અને હું તો એક ડગલું આગળ વધીને ત્યાં સુધી જઈશ કે અહમ મૂકી અને જયનારાયણ વ્યાસ જેવા કોઈ એક્સપર્ટ હોય કે જે આ વેપાર ઉદ્યોગના છે કે એને કંઈક સમજી શકતા હોય. અત્યારે તમે જુઓ આપણા આરોગ્ય મંત્રી કોણ છે, ઉદ્યોગ પ્રધાન કોણ છે, તમે ગામમાં જઈને કોઈને પૂછો તો કોઈને નામ યાદ નહીં હોય, કારણ કે એની લોકો સુધી એ સેવાઓ પહોંચી નથી.
તો આવી એક સમિતિ બને સર્વપક્ષીય, જેમાં બીજેપી, કોંગ્રેસ હોય, વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ હોય, મજૂરોના પ્રતિનિધિ હોય અને એક્સપર્ટ પણ હોય, જેમ મેં તમને કીધું હોય, તો એ ભેગી થઈને મિકેનિઝમ બનાવી શકે કે આ જે લાખો કરોડો રૂપિયા છે એ ખરેખર વેપાર ઉદ્યોગ સુધી પહોંચે. તો મને લાગે છે કે તમે કહો છો એમ ગાડી કંઈક પાટા ઉપર આવવાની શક્યતા છે. જી જી. યતીન્દ્ર શર્મા જે પૂર્વ પ્રમુખ સીઆઈઆઈના છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. યતીન્દ્રભાઈ, આપને એક પ્રશ્ન કે જે કોમર્સમાં ભણાવવામાં આવે છે આવક જાવક બંને હોવા જોઈએ. જો આવક હોય તો જાવક, એટલે કે લોકોને જો આવક હશે તો તેઓ પૈસો ખર્ચ કરશે અને પૈસો ફરતો રહે તો લોકોને રોજગારી પણ મળી શકે. માત્ર ને માત્ર દુકાનો ખોલી દેવાથી, એટલે કે અનલોકમાં દુકાનો ખોલી દેવાથી અથવા ધંધા રોજગાર વેપારીઓએ ચાલુ કરી દેવાથી તે વધતા નથી, પણ ત્યાં ગ્રાહક પણ તો આવવો જોઈએ ને. ગ્રાહક હાલમાં મુશ્કેલીમાં છે, તેના કારણે આવું થતું હશે એવું લાગી રહ્યું છે આપને? વાત આપની કે હાલની તારીખમાં બજારોમાં લોકો જવા માટે ગભરાય છે અને લોકો બજારોમાં જતા નથી. હવે એને ધ્યાનમાં રાખીને અત્યારે જે નવા નવા પ્રયોગો ધંધા અને વેપારમાં થઈ રહ્યા છે કે ઘણા લોકો ઓનલાઈન જતા રહ્યા છે, કે આજે ફેશન ડિઝાઇનર હોય કે પછી રેડીમેડ ગાર્મેન્ટ હોય, એ લોકો ઓનલાઈન માર્કેટિંગમાં જઈને પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ વસ્તુ કોરોનાની પરિસ્થિતિ જ્યાં સુધી કાબુમાં આવશે નહીં ત્યાં સુધી આ વસ્તુ એટલી કાબુમાં આવવાની નથી અને એના માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા પડશે. અને એમાં એક વસ્તુ હું આપને જણાવવા માંગીશ કે આવક અને જાવકનો હાલની પરિસ્થિતિમાં આપણે જો આકલન અને હિસાબ રાખીને જ કામ કરીશું તો આમાં ખરેખર વસ્તુ આગળ નહીં વધે. રતન ટાટાનો ગઈકાલનો તમે સ્ટેટમેન્ટ વાંચો કે ભાઈ આ સમય છે કે જ્યારે મહાજનો, વેપાર ઉદ્યોગ અને આગળ પડતા જે આગેવાનો છે એમણે પોતાનું પ્રદાન આપવું પડે. બિઝનેસને ખાલી આવક જાવકના હિસાબે ગણીને અત્યારે જો આપણે ચાલીશું તો એમાં હું કોઈ વધારે પ્રગતિ જોઈ શકતો નથી. એની સાથે જે સૌથી અગત્યની વસ્તુ છે કે આગળના આપણા વક્તાઓ કહી ગયા કે સરકારે અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આમાં જ્યારે દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારે આ લોકડાઉન થયું અને એ વખતે જ્યારે આ માઇગ્રન્ટ કારીગરો અને ધંધા વેપારની આપણે કોઈ પણ શક્યતા નહોતી, ત્યારે એમને જે રીતને આપણે સહકાર અને ટેકો આપવાનો હતો તેમાં સરકાર ગણો, ઉદ્યોગ ગણો બધા નિષ્ફળ રહ્યા છીએ. એટલે અત્યારે એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણે એને કઈ રીતે ઉકેલવા માંગીએ છીએ અને કઈ રીતે સાથે પોતાનું પ્રદાન કરીને એ વસ્તુનો ઉકેલ લાવવા માંગીએ છીએ. જી જી જી. અતુલભાઈ, એક પ્રશ્ન એવો કે જે રીતે મની પાવર કહેવાય છે એના પ્રમાણે મેન પાવર પણ એટલો જ જરૂરી છે. મેન પાવર વગર મની પાવર અધૂરો છે. વર્ષો પહેલા જો કદાચ હું સાચો હોઉં તો ઉદ્યોગપતિ જે અમદાવાદમાં એવા હતા જ્યારે કાપડ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે સ્પેશિયલી તેમના કામદારો માટે ચાલીઓ બનતી અને ત્યાં એમની રહેવાની વ્યવસ્થા થતી, જેના કારણે કંઈ પણ થાય તો પણ કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ તે જે ઉદ્યોગ ધંધા હતા તેમાં કોઈ મુશ્કેલી નહોતી આવતી. મોટી મિલ અરવિંદ મિલ છે તેનું પણ આપણે નામ લઈ શકાય. તેના જે ઉદ્યોગપતિ કે જે પણ વર્ષો પહેલા તેમની એવી વસાહત ઊભી કરતા હતા. તો હવે શું લાગે છે કે ઉદ્યોગપતિઓએ આ પ્રકારની પહેલ કરવી પડશે, કારણ કે જે બધા કામદારો જતા રહ્યા છે અહીંથી ગુજરાતમાંથી જતા રહ્યા છે એમાંથી ઘણા ઓછા આવ્યા છે, ત્યારે આવું થઈ શકે? વાત સાચી છે, કેમ કે પહેલા જે પદ્ધતિ હતી કે માણસોને રહેવાની બધી વ્યવસ્થા મિલમાં હોતી, કંપનીઝમાં ઉદ્યોગપતિઓ જે હતા એ બધા એ બધી વ્યવસ્થા કરીને રાખતા હતા. ભલે એ મિલના કમ્પાઉન્ડમાં રાખે કે એની આજુબાજુમાં વ્યવસ્થા રાખે, એક પ્રથા હતી જ આપણે ત્યાં. પણ હવે એ પ્રથા રહી નથી, કેમ કે જે રીતે ધીમે ધીમે કોમ્પિટિશન વધે છે, જે રીતે આપણે માર્કેટમાં સ્પીડમાં ચાલવું પડે છે, એમાં કદાચ એટલું માર્જિન નથી રહેતું કે તમે એટલું બધું એ વ્યવસ્થા રાખી શકો. પણ આગળ જતા મને લાગે છે કે આ પાછો લાવવું તો પડશે જ. આપણે જ્યારે માઇગ્રેટરી લેબરની વાત કરીએ, પરપ્રાંતિય જે લેબર આવે છે એમને સપોર્ટ કરવા માટે આપણે આ બધું કરવું પડશે. પણ બીજી વસ્તુ છે કે
જ્યારે આપણી પાસે માણસો અત્યારે નથી, જે પરપ્રાંતિ માણસો છે નથી અત્યારે, ત્યારે આપણે કદાચ જે લોકલ માણસો છે, આજુબાજુના માણસો છે, એ લોકોને પણ આપણે તૈયાર કરીને લઈ શકીએ છીએ. એ વસ્તુ કરવામાં પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. જી 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 શિવલાલભાઈ, જે રીતે એક સર્વે થયો છે તે સર્વેમાં 23.97% લોકોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે હાલના સમયમાં જે પણ લોકો હોય, જે પણ તેમના ઉદ્યોગપતિઓના કામદારો હોય અથવા તો તેમના ત્યાં નોકરી કરનારા વ્યક્તિ હોય, તેમને સાચવી રાખવાનો સમય છે. તે સમયમાં આવી રીતે જો કાઢી નાખવામાં આવે તો પછી ઉદ્યોગોમાં નુકસાન જવાનું જ છે અને રોજગાર જે છે તે સ્ટોપ થઈ જવાનો છે. સાહેબ, આ આપની પાસે જે માહિતી છે એ માહિતીમાં થોડીક અપૂર્ણ માહિતી છે. હું આપને એક વસ્તુ સમજાવવા માંગીશ કે કોઈ પણ ઉદ્યોગોમાંથી ચટણી નથી થઈ. જે કાંઈ માણસોની થઈ છે એ સર્વિસ સેક્ટરમાંથી, માનો કે હું માનું છું કે હીરા ઉદ્યોગમાંથી થોડું આવું બન્યું છે, કોરોનાને નજીક બેસે. બીજું સ્કૂલોના શિક્ષકો છે, બીજી કોઈ આ માનો કે અમારો ડેકોરેશનનો બિઝનેસ છે, મંડપ સર્વિસનો બિઝનેસ છે કે હોટલનો બિઝનેસ છે, આવા બિઝનેસમાંથી ચટણી થઈ છે. ઇન્ડસ્ટ્રી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એને તો આજની તારીખે માણસોની હજી ખપ છે, એટલે ઘટ જ છે. પણ ત્યાં આ મેં કીધું મેળાવડા કરીને આપણે જોડવા જોઈએ. હમણાં આપણે વચ્ચે એક બીજી વાત હું કરી દઉં કે અતુલભાઈને એક આપણે સાહેબ તમે એક પ્રશ્ન પૂછ્યો કે પેલા અરવિંદ મિલની કોલોની હોય એવું બધું હતું. સાહેબ, આજે માણસ સાંજે અમને રાત્રે એવું કહી દઈએ કે કાલે હું નથી આવતો, નીકળેનો પ્રોબ્લેમ નથી. આપણે જે કર્યા હોય એ જૂના માણસો કે આ લાંબો સમય જે ટકવાના કે હોય ને એ, પણ સાથે સાથે એમાં ગવર્મેન્ટની આંખ નથી ખુલતી કે અત્યારે આવાસ યોજનાઓ પ્રધાનમંત્રી એમ કે છે કે 22 સુધીમાં એક વ્યક્તિને ઘર મળશે. એટલી આવાસ યોજના બને છે, સરકાર બનાવે છે, હું એને અભિનંદન આપું છું. પણ જે ડ્રો કરવાની સિસ્ટમ છે ને, આજે એક જ ફેમિલીમાં 2 જણા લઈ લે, 3 જણા લઈ લે, બજારમાં રખડતો લઈ લે, આવારા માણસ લઈ લે, ઝૂંપડપટ્ટીમાં ને આંતે જે સરકારી દબાણમાં લઈ લે. સરકાર એવું મિકેનિઝમ કરે કે મારે ત્યાં કે કોઈને ત્યાં નોકરી કરતા હોય, ક્લાર્ક છે, પટાવાળો છે કે અમારો મજૂર છે, એને અમે કાંઈક હિસ્સો અમે આપી, કાંઈક સરકાર આપે, એવી રીતે એનું પેમેન્ટ ભરાય અને ખરેખર સાચા માણસને મળે તો આ કોલોની એની બહુ જરૂર નહીં પડે અને માણસોને મળશે. બીજી વાત એ છે કે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી જે હવા કે જે વાતચીત બજારમાં છે, ખરેખર આપણી ઇન્ડસ્ટ્રીઝમાંથી જઈને સર્વે કરીએ તો ઇન્ડસ્ટ્રીઝને ઉત્પાદનમાં આજની તારીખે અમારી પાસે જે 24 કલાક બિઝનેસ ચાલતા હતા એ ઘણા બિઝનેસ 12 કલાક કરી નાખ્યા. કારણ કે એક વસ્તુ એવી છે કે સામા માણસને હામી જે કંઈ અમારા માલનું પ્રોડક્શન હતું હામી ખપ નથી. સાહેબ, હું એક ગર્વ અને ખુશી સાથે આપના માધ્યમથી આ પહેલી વાર હું જાહેરાત કરું છું, કદાચ અત્યારે જે ચાઇનાની ઇફેક્ટ ચાલી છે ને, તો મોરબીનો ઉદ્યોગ જે છે ટાઇલ્સનો ને વિક્ટ્રીફાઈડનો, સાહેબ એની પાસે એટલા ઓર્ડર અને એટલું બધું છે, કદાચ 6 મહિના કે 12 મહિનામાં નહીં ખૂટે. તો હવે માણસો તો ત્યાં જોશે જ ને. એટલે ખરેખર મેં આપને કીધું ને કે પદાધિકારી, સાંસદ, ધારાસભ્ય, પક્ષના પ્રમુખો, બધા કોર્પોરેટરો, તાલુકાના પંચાયતના બધા અદબવારીને અંદર બેસી ગયા છે. એને તો એમ કે કોરોના ક્યાંક હામો મળશે ને લાગી જશે. સાહેબ, સરકારમાં પ્રજામાં બેસો ને આવો. અમે ઇન્ડસ્ટ્રીઝ વાળા, અમે કેટલા બેરોજગાર છે. અમે સાહેબ રાજકોટમાં ગુજરાતમાંથી 35 લાખ ઉપર ગયા તો અમારી ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઇફેક્ટ આવી જ હોય અને અમે દાવા સાથે સરકારની હારે છે. આવો આપણે કરીએ. સાહેબ, નવાઈની દુઃખની વાત એ કહું છું, રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં 20 ટીમ બનાવીને સર્વે કરે છે. શું સર્વે કરે છે તમને જાણીને દુઃખ થશે. આ ગાંધીનું ગુજરાત છે, ત્યાં સેનેટાઈઝ છે, ગન છે, ડિસ્ટન્સ જળવાય છે. સાહેબ, એ તો તમે અમને કહી દીધું, અમે જાણી છીએ. 20 ટીમ જઈને ઈ ફેક્ટરીમાં સર્વે કરે છે. કેટલા માણસ બેકાર છે એનું સર્વે ગવર્મેન્ટ નથી કરતી. આ બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે. એટલે ખરેખર જો કાંઈ કરવાનું હોય, કોઈને જો કરવા જેવું કે હોય કામ, તો અત્યારે ફર્સ્ટ એન્ડ ફર્સ્ટ રોજીરોટીનું કરાવો. કદાચ સેનેટાઈઝ એક ફેક્ટરીમાં નહીં હોય કે ગન ન હોય તો એને આપણે સૂચના દઈ. એ તમે આંકડા જુઓ ને કેટલી ફેક્ટરીમાંથી કોરોના આવ્યો.
અમને જે આપણે આ હોમ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન આવી હતી, પેલી ગાઈડલાઈનની અંદર એવું હતું કે જો કોરોનાનો કેસ કોઈ ફેક્ટરીમાંથી પકડાશે તો ફેક્ટરી માલિક ઉપર ફોજદારી ગુનો થશે. તો અત્યારે કરે ને હોમ મિનિસ્ટર, આ મિનિસ્ટર ઉપર, આરોગ્ય મિનિસ્ટર ને કલેક્ટર ઉપર ને ધારાસભ્ય ઉપર કરવા જોઈએ કે કેવી રીતે આ બધું ચલાવે છે. એટલે ખરેખર હું કોઈ વાત કરું તો એવું લાગે સરકારની અગેન્સ્ટ. મારી ભારતના નાગરિક, ગુજરાતના નાગરિક તરીકે મારી પ્રાથમિક અને પહેલી ફરજ છે સાહેબ, હું 300 માણસની રોજીરોટી આપું છું ને 5 તારીખે મારો સેલેરી થાય, દાવા સાથે કહું છું. એટલે બધાએ આમાં મળવું જોઈએ, કરવું જોશે, સાથે મળીને આપણે ઉકેલ લેશું. અને એક વક્તાનું અગાઉ મને નામ નથી યાદ, એમ કીધું કે ઉદ્યોગો ફેલ. સાહેબ, રાજકોટની અંદર, રાજકોટ જિલ્લામાં ઉદ્યોગોએ જે કાંઈ સહાય કરી છે અને જે કાંઈ લોકડાઉન 1માં બધાને રાશન કીટ અને ફેક્ટરી ઉપર બધા જમાડ્યા છે, સરકારની એવી કોઈ તાકાત નથી કે આ બધું કરી શકે. શું કામે કે ઈચ્છા શક્તિ અને સંકલન અથવા વ્યવસ્થા તંત્ર નથી. સાહેબ, એક સર્ક્યુલર બહાર પડે તો 22 ગાઈડલાઈન અંદર નીચે ફૂદડા હોય કે આમ થાય તો આમ થશે, આમ થાય તો આમ. સાહેબ, એક બીજી વસ્તુ કહું, બધાને આપના માધ્યમથી જાણીને મજા આવશે. રાજકોટની અંદર ઇન્ડસ્ટ્રી ચાલુ કેટલી કરવી કે એના માટે એક ગાઈડલાઈન કે કમિટી આખા ગુજરાતમાં બની. એના અધ્યક્ષ કલેક્ટર, મ્યુનિસિપલના ડેપ્યુટી કમિશનર, ડીઆઈસીના મેનેજર, જીઆઈડીસીના મેનેજર, આ બધા થાય. એકેય ઇન્ડસ્ટ્રીઝ વાળો નહીં, એકેય ધારાસભ્ય નહીં, એકેય પ્રજાનો માણસ નહીં. તો મ્યુનિસિપલ કમિશનર બહારના એરિયાની ઇન્ડસ્ટ્રીને શું કરશે? જીઆઈડીસી વાળો પ્રાઇવેટ સેક્ટરની એને ખબર નથી કે પ્રાઇવેટ સેક્ટરમાં જે જીઆઈડીસી ની બહારના એરિયામાં 45,000 ઇન્ડસ્ટ્રી છે, તો એ શું ડેટા દેશે, શું એ રિઝલ્ટ આપશે, એના શું પ્રશ્નો છે? તો ખરેખર સરકારે પ્રજા, આ તો લોકશાહી છે, લોકોને વચ્ચે લઈ અને લોકો સાથે બેસી અને આપણે ચર્ચા કરીને કઈ કરશું અને લોકોના પ્રશ્નો લેશું, સમસ્યા ગોતશું અને બધું કરશું તો જ સમાધાન થશે, તો જ નિરાકરણ થશે અને કોરોનાની મહામારીને આપણે તો લડી શકશું. આપણી પાસે હવે 2 સમસ્યા છે, કોરોનાની તો છે અને બેરોજગારની ને ભૂખમરાની. આપને દુઃખ સાથે હું એક બીજું કહું છું કે નાના જે 5-6 હજાર, 10 વાળા, 12,000 વાળા પગાર હતા ને એની કન્ડિશન જુઓ. માલિકોએ પગાર નામ પર દીધી છે, એના બિઝનેસ નથી ચાલતા, એને એમ કીધું કામ હોય તો આવજો, આવું બધું થઈ ગયું. આવામાં સરકાર થોડી ઘણી સ્ટાઇપન્ડ, માલિકોને એમ કે તમે કંઈક આપો, અમે સરકાર કંઈક એમાં 2-5 હજારનું સહાય કરે. જેમ બહાર દિલ્હીમાં એમાં તો રિક્ષાવાળાની 5,000 કેજરીવાલે આપ્યા હતા. તો આવું કંઈક હોવું જોઈએ. એવા માટે મારી નમ્ર વિનંતી છે કે આમાં બધા સાથે મળી, એમાં આપણા મીડિયાનો પણ ખૂબ મોટો રોલ હોય. મીડિયા એવી ડિબેટ કરાવે. અમે આજે ડિબેટથી હું આ આપના માધ્યમથી આપ લોકોને સેલ્યુટ કરું છું કે કાંઈક તો પ્રજાનો અવાજ બજારમાં જશે. બિલકુલ શિવલાલભાઈ, તમે કીધી એ પ્રમાણે વાત, ઉલટી સરકારે જે શિક્ષકો જે ભણાવતા હતા તેમનો પગાર બંધ થઈ ગયો, કારણ કે ઓનલાઈન શિક્ષણ બંધ થઈ ગયું, તેના કારણે તેમનો પગાર બંધ થઈ ગયો. એટલે પ્રાઇવેટ સ્કૂલ વાળા જે રોજગાર મેળવતા હતા તે હવે ઘરે બેસી ગયા છે. ધીમનભાઈ, જે આપણે ખાસ કરીને વાત કરીએ તો જે ખર્ચ શક્તિ છે, આપણે અર્થશાસ્ત્રમાં જોઈએ કે ખર્ચ શક્તિ જે જગ્યાએ મજબૂત હોય તો અર્થતંત્ર ચાલે. અત્યારે લોકો પાસે આવક ઘણી ઓછી થઈ ગઈ છે, બહુ ઓછા એવા વ્યવસાય છે કે જ્યાં આવક હજુ પણ યથાવત રહી છે. બાકી ઘણા લોકોની નોકરીઓ ગઈ, જેના કારણે આવક ઓછી થઈ ગઈ તો ખર્ચ શક્તિ ઘટી ગઈ છે. તે લોકો ખર્ચ નથી કરી શકતા, જેના કારણે તે વસ્તુ નથી ખરીદી શકતા. વસ્તુ એટલે કે તે નથી ખરીદી શકતા, જેના કારણે પ્રોડક્શન ઓછું થયું છે. પ્રોડક્શન ઓછું થવાના કારણે જે વેપારીઓ છે તેમને તેમના કામના કલાકો ઓછા કરી દેવા પડ્યા છે. તેના કારણે મજૂરોને પણ અડધા ઓછા કરી દેવા પડ્યા છે. તો આ આખું જે માળખું છે, આખી જે સાયકલ છે, તે ફરીથી ક્યારે ચાલુ થઈ શકે? વેલ, તમે જો સૌથી મોટામાં મોટો પ્રશ્ન જે લોકડાઉન આપણે ત્યાં થયું આખા દેશમાં, આટલા મોટા દેશમાં તમે વિચાર કરો, સાવ અનપ્લાન થયું. 4 કલાકની નોટિસથી આટલો મોટો દેશ એક સાથે બંધ થઈ ગયો. દેશમાં સંપૂર્ણપણે બધું જ બંધ થઈ ગયું. હવે એની આડઅસરો, એની જે સાઈડ ઇફેક્ટ છે, આફ્ટર ઇફેક્ટ છે, એકાદ દિવસમાં તો એનો ઉકેલ આવવાની કોઈ શક્યતા છે નહીં. એક આખું વિશિયસ સર્કલ છે. તમે કીધું કે લોકો પાસે પૈસા નથી, લોકડાઉનને કારણે લોકો પાસે જે આવકના સાધનો હતા એ બધા બંધ થઈ ગયા, ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા, નાની દુકાનો બંધ થઈ ગઈ, હોટલો બંધ થઈ ગઈ. જેમ શિવલાલભાઈએ કીધું કે સામાન્ય ડેકોરેશન વાળા હોય કે કોઈ સેલિબ્રેશન કરનાર હોય એ પ્રકારના માણસો સુધીના, શિક્ષકો,
સ્કૂલ સુધીના બધા વેપાર ઉદ્યોગો બંધ થઈ ગયા, જીવનના બધા જ ક્ષેત્રો બંધ થઈ ગયા, અને એને કારણે લોકોની પાસે જે આવકના જે સાધનો હતા એ બંધ થઈ ગયા. એને કારણે અનલોક કર્યા પછી પણ આજે આપણે જે સમસ્યા અનુભવીએ છીએ કે બજાર ખુલી ગયા, પણ તમે બજારમાં જઈને એક દ્રષ્ટિ નાખો તો તમને ખબર પડે કે વેપારીઓ દુકાનમાં એમને એમ બેઠે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, કરિયાણું હોય કે દવાની દુકાન હોય કે દૂધ શાકભાજી હોય, જેના વગર જીવન ચાલે એમ નથી, એની ખરીદી થાય છે. એ સિવાયની ખરીદી તમે મોટા મોટા સ્ટોર જુઓ, મોલ જુઓ, એમાં તમે જુઓ તો દુકાનો સાવ ખાલીખમ વેપારીઓ બેઠા છે, એક પૈસાનો માલ વેચાતો નથી. એ ઉપરાંત તમે ઘણા રેસ્ટોરાં અને હોટલ જુઓ કે જે લોકોએ અનલોક થયા છતાં હજી એ ખોલવાની હિંમત એટલા માટે નથી કરી કારણ કે એમને ખબર છે કે એમને દિવસનો એટલો વકરો નહીં થઈ શકે જેના કારણે લોકો બ્રેક ઇવન પોઈન્ટ સુધી પહોંચી શકે. એમનો દિવસનો જે એનું રેસ્ટોરન્ટની જગ્યાનું ભાડું છે, માણસોનો પગાર છે, અમુક બેઝિક સામાનનો જે ખર્ચો છે, ઇલેક્ટ્રિસિટી ખર્ચો છે, એ લોકો કાઢી શકે એમ નથી. એટલે મોટા મોટી રેસ્ટોરન્ટ ચેઇન જે છે એ લોકો એમની રેસ્ટોરન્ટ ખોલી નથી. આ એક બહુ જ મોટો અઘરો પ્રશ્ન છે, એક વિશિયસ સર્કલ છે. લોકો પાસે આવક નથી, ખર્ચવાના પૈસા નથી એટલે બજારમાં પૈસો નથી, બજારમાં પૈસો આવતો નથી એટલે દુકાનો નથી ચાલતી, દુકાનોમાં જે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે એ નથી વેચાતી એટલે બીજા કારખાનાઓમાં કામ અટકેલું પડ્યું રહેવાનું છે. આ કોઈ એક વિશિયસ સર્કલ છે, વિષ ચક્ર છે, એમાંથી નીકળવું અઘરું છે. નીકળવા માટેનો એક માત્ર ઉપાય એ જે છે જે શિવલાલભાઈ કહે છે એ પ્રમાણે બધા ભેગા મળીને, માત્ર સરકાર નહીં, સરકાર કે અધિકારીઓ નહીં, એ લોકો સરકારી માણસો છે, સરકારી માણસો સર્ક્યુલરો બહાર પાડશે. જેમ શિવલાલભાઈ કહે છે એમ 22 નિયમોને 22 નિયમોની નીચે ફોદડી કરી અને બીજી 15 વસ્તુ એવી લખી હોય કે તમે આખો સર્ક્યુલર તો એક સાથે વાંચી ના શકો. એના માટે સ્પેશિયલ સરકારી ટ્રેનિંગની જરૂર પડે અને સર્ક્યુલરથી કંઈ થયું નથી. આપણને ખબર છે કેટલા બધા સર્ક્યુલરો અત્યાર સુધી હોમ ડિપાર્ટમેન્ટથી માંડીને રાજ્ય સરકારના પણ કેટલા બધા નીકળ્યા, એનાથી કંઈ થયું નથી. મોટી મોટી જાહેરાતો લાખો કરોડોની થઈ, આત્મનિર્ભરતાની જાહેરાતો થઈ, પણ એનાથી સામાન્ય માણસને ટેકો મળ્યો નથી. મોટામાં મોટી વાત એ છે. એટલે આ વિષ ચક્ર ક્યારે તોડાય? સૌથી પહેલા તો એને માટે દાનત હોવી જોઈએ કે મારે ખરેખર કંઈક કરવું છે, અને કરવા માટે આટલા મોટા દેશમાં એકલે હાથે કામ થાય એમ નથી. જે એકલા કલેક્ટરથી કે તમે કોઈ મેનેજરો લગાવશો સરકારી, એનાથી કામ થાય એમ નથી. તમે બધાને સાથે મળીને કંઈ કરવા માંગો છો. લોકશાહી દેશ અગર કહો છો, સંવિધાનની વાત કરો છો, તો લોકશાહી રીતે લોકોને ઇન્વોલ્વ કરીને તમે કંઈ કરી શકો એમ છો. મોટા મોટો પ્રોબ્લેમ આપણે જોયો, તમે પણ એનો ઉલ્લેખ કર્યો કે શિક્ષણ ક્ષેત્ર એ પણ પોતે એક ઉદ્યોગ છે. એની આજે સરકારની અણઘડ નીતિને કારણે શું દશા થઈ છે તમે જુઓ. આટલા બધા બાળકોનું શિક્ષણ એક દિવસમાં અચાનક બંધ થઈ ગયું. આટલા બધા શિક્ષકોના ભવિષ્ય ઉપર એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો. પ્રાઇવેટ સ્કૂલો તો 3 મહિનાથી પગાર આપતી નથી ફી ઉઘરાયા છતાં, પણ હવે તો એમની પાસે એક સજ્જડ બહાનું મળી ગયું કે ભાઈ સરકારે ફી લેવાની ના પડી. હાઈકોર્ટે પોતે જે કહેવાય છે કે જેણે ઓર્ડર કર્યો એ હાઈકોર્ટે આજે સરકારને પૂછવું પડ્યું છે કે ભાઈ તમે આ જાહેરાત કરી, તમે ફી નહીં લેવાની, તો આ શિક્ષકોના પગારનું શું થશે? શાળાઓ ચાલશે કેમ? એ કોઈ વિચાર કર્યો છે? એટલે જે રીતનું આપણે ત્યાં તંત્ર ચાલે છે અનગઢ, કે કોઈ પોઈન્ટ બ્લેન્ક માથા ઉપર રિવોલ્વર મૂકીને કહી દે કે આજથી બંધ, આજથી ચાલુ, આજથી ફી નહીં લેવાની, આવતીકાલથી સ્કૂલોમાં આમ કરવાનું. આ લોકશાહીમાં કઈ રીતે ચાલી શકે આટલા મોટા દેશમાં, વૈવિધ્યસભર દેશમાં, જેને કારણે આ બધી સમસ્યા ઊભી થઈ છે. જો લોકોને તમે ઇન્વોલ્વ કરીને, સમસ્યા લોકોની છે, તમે લોકોને ઇન્વોલ્વ કરીને એનો રસ્તો નહીં કાઢો તો આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આ વિષ ચક્ર વધારે ગંભીર થવાનું છે. એ તમે એ ચેઇન તો જ તોડી શકશો જે લોકો સ્ટેક હોલ્ડર છે એને તમે ઇન્વોલ્વ કરશો. એમના પ્રશ્નો શું છે? તમે આટલો મોટો નિર્ણય લીધો શિક્ષણ ક્ષેત્રે, કમસે કમ કોઈ શાળા સંચાલકને પૂછ્યું, કોઈ શિક્ષકોના મંડળને પૂછ્યું, વિદ્યાર્થી મંડળને પૂછ્યું, વાલી મંડળને પૂછ્યું, તમે કોઈનો અભિપ્રાય લીધો? તમે એક સેકન્ડમાં કઈ રીતે કહી શકો કે કાલથી આમ કરવાનું ને આમ નહીં કરવાનું? એક બહુ ગંભીર પ્રશ્ન માત્ર એક શિક્ષણ ક્ષેત્ર ઉભો થયો છે આને કારણે. તમે જુઓ બીજા તો કેટલા બધા ક્ષેત્રો છે. તમે ઉદ્યોગના અલગ અલગ સેક્ટરની વાત કરો, જીવનના અલગ અલગ ક્ષેત્રની વાત કરો. આપણે એક ગંભીર એક સ્વાસ્થ્યની પરિસ્થિતિમાંથી તો પસાર થઈ જ રહ્યા છે કોરોનાથી, પણ સરકારની આ અણઘડ નીતિને કારણે તમે જુઓ બીજા બધા ક્ષેત્રોને પણ એક રીતે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. બિલકુલ. તો એવા જે બાકીના પણ ક્ષેત્રો છે કે જ્યાં લોકો રોજગારી મેળવતા હતા અને હવે બેરોજગાર થઈ ગયા છે, એટલી હદ સુધી કે તે લોકો જે રોજગાર કરતા હતા તેનાથી પણ અલગ પ્રકારનો રોજગાર તેમને હવે શોધવા જવું પડ્યું છે. સ્વિગીમાં હોય અથવા તો એવા જે પણ હોય કે જ્યાં એમને માત્ર ઘરે ઘરે જઈને અને વસ્તુ પહોંચાડે તો 15 કે 20 રૂપિયા મળે, એવા પ્રકારના પણ રોજગાર કરવા પડી રહ્યા છે. તેવા કયા કયા સેક્ટર છે અને તેમાં કઈ રીતે સેક્ટર આગળ વધી શકશે અથવા તો ક્યારે ખુલશે, તે તમામ બાબતો આપણે જાણીશું અને તે તમામ બાબતો પર ચર્ચા કરીશું. લઈશું એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણા તમામ મહાનુભાવોનું પણ સ્વાગત છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે બોટાદથી, રવુભાઈ. જી રવુભાઈ, શું કહેવું છે આપને? બોટાદનું શર્મા.
રઘુભાઈ. હાજી હાજી બોલો બોલો. હવે 16 નો વીમો હજી આવ્યો નથી જી સરવામાં. જી. બોટાદ તાલુકાનું સરવા ગામ છે. જી પછી 19 માં 80 વર્ષથી નો સર્વે કરી ગયા છે. હલો. હાજી 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 બોલો બોલો. 80 વર્ષથી નો બરોબર. સપ્ટેમ્બર એન્ડમાં વરસાદ થયો હોય તો મગફળી ને તલને નુકસાન થાય. પછી ઓક્ટોબરમાં 6 તારીખે વરસાદ થયો. જી પછી ડિસેમ્બરમાં નવેમ્બરમાં 6 તારીખે ફેર વરસાદ થયો. જી જી એટલે કપાસને આવું ઓલું થયું છે. જી જી હજી પૈસા ચૂકવ્યા નથી વીમાના. જી 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 એટલે આપનો પ્રશ્ન શું છે પણ? બસ આ યુડો ઈ જ છે. અને અત્યારે પાછી જાહેરાત કરે છે એમ કે જ્યાં 80 વર્ષથી થયા હોય સર્વે કરી અને તાત્કાલિક પૈસા ચૂકવવાના. જી આમ સૌરાષ્ટ્રમાં બરાબર. તો અહીંયા સર્વે કર્યું જે કઈ આવ્યું નથી. જી જી પાક વીમો તો એવું છે કે આપને બેંકમાં જઈને કહેવું પડશે કે મને પાક વીમો નથી જોઈતો, નહીં તો પાક વીમાના પૈસા કપાઈ જશે. કાલે જ જાહેરાત થઈ હતી અને એ બાબતે પણ આપણે ડિબેટ કરી હતી એ બાબતે. પણ આ ઈ પાક ના એ તો મેં પૈસા પ્રીમિયમ કપાવવાનું ના પડે તો 2016 ની સાલનો વીમાની વાત કરું છું. જી જી 16 ની. જી જી 16 જી જી બિલકુલ બિલકુલ આભાર આપનો. વાપીથી પપ્પુભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. પપ્પુભાઈ પૂછો આપનો શું પ્રશ્ન છે? મને ઇન્ડસ્ટ્રીઝ આમાં બતાવે છે ને તો મારું એક જ કહેવાનું કે દમણમાં ઇન્ડસ્ટ્રીઝમાં આજની તારીખે જી જો કલેક્ટર મૂકેલ છે કમિશનર તરીકે પ્રફુલ્લ પટેલ, બરાબર છે. ઈ પ્રફુલ્લ પટેલ એમ કે મને ઇન્ડસ્ટ્રીઝમાં રસ જ નથી, ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ કરી દે. હવે આવી રીતે આટલા બધા રોજગાર મળતા હોય ને બંધ કરી દેવાની વાત કરે, જી. યોગ્ય લાગે તમને? જે ઇન્ડસ્ટ્રી ચાલુ જ રાખવી જોઈએ, કારણ કે નહીં તો પછી રોજગારની મુશ્કેલી થશે. અમે લોકો એસોસિએશન ત્યાંથી ગયા હતા અને વાત કરેલી તો ઈ એમ કે મને ઇન્ડસ્ટ્રીઝમાં રસ જ નથી કે ઇન્ડસ્ટ્રીઝ બધું ખાલી ટુરિસ્ટ પ્લેસ જ બનાવવું છે દમણને. જી જી તો આના માટે કોઈ જો ગવર્મેન્ટ સપોર્ટ કરે તો શું છે પણ પાછું વિકસે. આજની તારીખે દમણ ઇન્ડસ્ટ્રીઝની સબ આજે 80% સપ્લાય પ્લાસ્ટિકની ફેક્ટરી છે ને એની 80% ઇન્ડિયામાં બધે સપ્લાય દમણથી થાય છે. બિલકુલ બિલકુલ. હવે આવો મોટો ઇન્ડસ્ટ્રીઝ હોય ને જે લોકો બંધ કરી દેવાની વાત કરી યોગ્ય અમને નથી લાગતું. છતાં તમારી સાથે જો કઈ વાત કરો ને તો વધુ સારું પડે એમ કહેવાનો મતલબ. બિલકુલ બિલકુલ ચોક્કસ વાત કરીશું. આપણે જે આગળ જે વાત કરતા હતા કે એવા કેટલા બી સેક્ટર છે કે જે સેક્ટર હજુ ચાલુ નથી થયા. તેમાં ખાસ કરીને ધીમનભાઈ આપણે જો વાત કરીએ તો જે જીમ આટલી બધી જગ્યાએ જે ફૂલ્યા ફાલ્યા હતા તે જીમના જે ટ્રેનરો હોય અથવા તો જીમના જે માલિકો હોય તે અત્યારે પણ હવે બીજો ધંધો શોધી રહ્યા છે અથવા તો બીજા ખાણીપીણીના વ્યવસાયોમાં જઈ રહ્યા છે. કારણ કે હવે તેઓએ આશા છોડી દીધી છે. કારણ કે સરકારે કેવું કર્યું, રેસ્ટોરાં ચાલુ કરી પણ સ્વાસ્થ્યના બાબતે ધ્યાન ના આપ્યું. એટલે કે રેસ્ટોરાંમાં લોકો જશે તો કોરોના નહીં લાગે, પણ જીમમાં જશે તો તેમને લાગી શકે છે. આવી જ રીતે ઘણા બધા થિયેટર્સ હજુ નથી ચાલુ થયા કારણ કે તેમાં કોરોના લાગી શકે એવી પણ શક્યતાઓ છે. અને આ તમામ જે જીમ હોય, થિયેટર હોય, પછી આ પ્રકારના બીજા પણ ઘણા બધા એવા સેક્ટર છે કે જ્યાં લોકો વધારે પૈસો ખર્ચતા હતા. અઠવાડિયાના એન્ડમાં એટલે કે વીકેન્ડમાં જ્યારે સૌથી વધારે પૈસો જ્યાં ખર્ચાતો હતો તે તમામ સેક્ટર હાલમાં બંધ છે. તે તમામ સેક્ટર બંધ હોવાના કારણે લોકોના ખિસ્સામાંથી પૈસા બહાર નીકળતા નથી. જે ક્રેડિટ કાર્ડના ઉપયોગ જે જગ્યાએ થતા હતા તે ક્રેડિટ કાર્ડના ઉપયોગ હાલમાં શક્ય બન્યા નથી. કારણ કે જે પૈસા છે તે ખર્ચવા માટેની જગ્યા નથી. લોકો ફરવા નથી જઈ શકતા. મોલમાં જતા લોકોને બીક લાગે છે. જ્યાં શનિ રવિમાં ખર્ચ થતો હતો ધીમનભાઈ તે અત્યારે ખર્ચ નથી થતો, જેના કારણે પૈસો જે છે તે અર્થતંત્રમાં ફરતો નથી. આ ક્યારે શક્ય બની શકશે? મને લાગે દમણના જે આપણા મિત્રએ કીધું એમાં તમારી વાતનો જવાબ છે જી કે સરકાર લોકોને પૂછ્યા વગર મનમાં જે એમને ધૂન આવે, તીકડમ આવે, મનમાં જે એમને મોજા ઉઠે એ પ્રમાણે નિર્ણય લે છે. એની પાછળ લોકોનો કોઈ ફીડબેક નથી, લોકો એની ઉપરનું કોઈ ગંભીર રિસર્ચ નથી. જેમ કીધું કે દમણમાં એક શાસકને લાગે કે અહીંયા મારે ઇન્ડસ્ટ્રીની જરૂર નથી, માત્ર ટુરિઝમથી ચલાવશે. તો દમણમાં વર્ષોથી જે ઇન્ડસ્ટ્રીઝવાળા લોહી પાણી રેડીને જેમણે ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે એ લોકોનું શું થવાનું? એના વિશે કોણ વિચારશે? તમે જે જીમની વાત કરી, જીમમાં જે ઇન્સ્ટ્રક્ટર હતા એમના માલિકો હતા એ અત્યારે શું કરતા હશે અત્યારે 4 મહિનાથી? એ કોઈ વિચાર્યું છે? જે એક બે જણાનું ઓળખું છું, સ્વિગીમાં જાય છે, ઝોમેટોમાં જાય છે, પછી આવા જે પણ જે હોય ત્યાં જઈને એ વસ્તુ આપવાનું કામ કરે છે, જે ઇન્સ્ટ્રક્ટર હતા, જે ટ્રેનર હતા. ના, હું તમે તો જીમના ઇન્સ્ટ્રક્ટર ટ્રેનરની વાત કરી કે એ લોકો સ્વિગીમાં જવા માટે ઘેર ઘેર ફરીને હોમ ફૂડ ડિલિવરી કરવા માટે મજબૂર બન્યા છે.
કેટલા વકીલો હું તમને બતાવું જે શાકભાજીની લારી ચલાવતા હોય એમનો કાળો કોટ છોડીને, કારણ કે કોર્ટ બંધ છે, કોર્ટમાં જજીસને કોરોનાની બીક લાગે છે. જે હાઈકોર્ટની તો ઓનલાઈન શરૂ થઈ, પણ લોઅર કોર્ટમાં હજી તમે જુઓ, ભારતના 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બાર કાઉન્સિલે કોર્ટે મંજૂરી આપી વકીલોને કે તમે વકીલાત સિવાયનો બીજો કોઈ વ્યવસાય કરી શકો. એ લોકો જ્યારે બાર કાઉન્સિલના મેમ્બર બને, એમને સનદ મળે, ત્યારે એમાં એક શરત હોય છે કે માત્ર ને માત્ર વકીલાત કરશે, બીજું કોઈ કરશે નહીં. હવે કોર્ટો બંધ છે ત્યારે વકીલો જશે ક્યાં? જે મોટા મોટા વકીલો તો કરોડો રૂપિયાની ફી લે છે દિલ્હીમાં, પણ જે સામાન્ય વકીલો છે અમદાવાદના કે નાના સેન્ટર તમે લઈ લો, અમદાવાદ, ગોધરા કે દહેગામ, એના જે સામાન્ય કોર્ટના સામાન્ય વકીલો છે એ લોકોનું શું થયું છે? કોઈને સરકારમાં બેઠેલાને કોઈને કલ્પના સુદ્ધા આવે છે? શિક્ષકો, પ્રિન્સિપાલની તમે હાલત વિચારો કે જેમને પગાર નથી મળ્યો, એ લોકો શાકની વચ્ચે, મેં આજકાલમાં જ તમને યાદ હોય તો એક પ્રિન્સિપાલ શાકની લારી ચલાવતા તેવો ફોટો આપણે છાપામાં જોયો હતો. પ્રિન્સિપાલની ગરિમાનું શું? માણસની ગરિમાનું શું? ગરિમા તો પછી આવે. તમે કેટલા બધા લોકો હશે જેમને 4 મહિનાથી જેમને પગાર નથી થયો, આવકના ફાંફા છે, એ લોકો ઘરમાં ખાતા કેમ ના હશે? જે શિક્ષકોની તમે ફી આદેશ કર્યો કે ફી હવે નહીં ભરવાની સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી, એ શિક્ષકો જેમને પગાર નથી મળ્યો ને હવે જેમને પગાર મળવાનો છે, એ લોકોએ જે વ્યાજે મકાન લીધા હશે, વાહન લીધા હશે, એ લોકો હપ્તા કેમ ના ભરતા હશે? સરકાર જ્યારે એક નિર્ણય જાહેર કરે છે એ પહેલા આના વિશે કંઈ વિચારે છે ખરી સરકાર? કે સરકારમાં બેઠેલા જે આઈએએસ ઓફિસરો જે મોટા જે કહેવાય છે કે એ લોકો એમની બુદ્ધિથી સરકાર ચલાવે છે, એમણે સામાન્ય માણસની આ જે પીડા છે, વેદના છે, એના વિશે કોઈ દિવસ વિચાર્યું છે ખરું? બિલકુલ બિલકુલ ધીમનભાઈ, જે રીતે આપણે વાત કરીએ તો આમાં મહત્વની વાત એ છે કે આત્મહત્યા કરવા કરતા કોઈ પણ નાનું કામ કરવું સારું. કારણ કે આપણે એ લોકોને ખરાબ નથી કહેતા, પણ ઘણા બધા જે ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે, તેમની જમીન હોય છતાં પણ તેઓ આત્મહત્યા કરતા હોય, ત્યારે હાલમાં જે રોજગાર મેળવતા હતા ને બેરોજગાર થયા છે. અતુલભાઈ, આપને શું લાગે છે કે આ પ્રકારની જ્યારે અત્યારે આ જે સ્થિતિ થઈ ગઈ છે, પૈસો જે છે તે માર્કેટમાં ફરશે કેવી રીતે? શું આપને તેના બાબતની શક્યતાઓ લાગી રહી છે? કઈ રીતે કારણ કે માર્કેટમાં હાલમાં પૈસો ફરતો નથી, જેના કારણે આખી મુશ્કેલી ઊભી થઈ છે. આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ તો એ છે કે આપણે જ્યારે જોઈએ તો કોરોના શું છે, કેવી રીતે અફેક્ટ કરે છે, એ કોઈને ખ્યાલ નથી. અને જ્યારે હવે માણસોને ખ્યાલ પણ ન હોય, કોઈ પણ ડૉક્ટર પણ ના કહી શકે કે ભાઈ આ રોગ કેવી રીતે લાગે છે અને કેવી રીતે એનો ઉપચાર થઈ શકે, તો ત્યારે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે બહુ ડિફિકલ્ટ થાય છે એને હેન્ડલ કરવાનું. એટલે એ આપણે માટે બહુ અસામાન્ય વસ્તુ થઈ ગઈ છે. હવે બીજી વસ્તુ એ છે કે જ્યારે આને કંટ્રોલ કરવું હોય ત્યારે આપણે એક ઉપરથી લઈને નીચે સુધીનો એક કોર્ડિનેશન જોઈએ. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે વસ્તુ કહે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે વસ્તુ ત્યાં ડિફાઇન કરે છે, જે રીતે એ લોકો પૈસાની વ્યવસ્થા કરે છે, કે ઇકોનોમિક પોલિસીઝ લાવે છે, કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ લાવે છે, કે સેફટી માટે વાતો કરે છે, એ વસ્તુ હવે કેવી રીતે નીચે પર્કોલેટ થઈને સ્ટેટ ગવર્મેન્ટ સુધી પહોંચે છે અને સ્ટેટ ગવર્મેન્ટમાંથી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચે છે, એ આખું કોર્ડિનેશન જરા દેખાતું નથી. હવે એના કારણે શું થાય છે કે અત્યારે જો સેન્ટર ઉપર કંઈક ડિસિઝન લીધું હોય, એ સારું હોય કે ખોટો હોય, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી તમારી પાસે સ્ટેટ ગવર્મેન્ટ પાસે આવે, અને જો સ્ટેટ ગવર્મેન્ટ ત્યારે એ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જગ્યા પોતાનું એમાં રેડી થાય કે એમાં કંઈક બીજું એડ કરી દે, તો એ પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે કંઈક ખ્યાલ નથી આવતો કે શું કરાય. હવે આપણને અત્યારે જોઈએ તો ઘણા બધા એવા કેસીસ થાય છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન જુદું ડિસિઝન લે છે, સ્ટેટ જુદું લે છે, અને ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન હોય છે એ કંઈક જુદી કહે છે. હવે એમાં પણ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે કોઈ ઉદ્યોગપતિ પણ કંઈ કહી નથી શકતો કે હું નેક્સ્ટ સ્ટેપ શું લઉં. બીજી વસ્તુ જે તમે પૈસાની વાત કરો છો કે પૈસા ક્યારે ફરતો થશે, એ તો જ્યાં સુધી આપણે બિઝનેસ અને જે મેન્યુફેક્ચરિંગ છે એ ધંધો ચાલુ ના થાય ત્યાં સુધી થવાનું નથી. મેન્યુફેક્ચરિંગ તો પણ હું કહીશ કે 60% 70% સુધી પાછો આવવા માંડ્યો છે. હવે આ જે પાછો કોરોના વધે છે એના કારણે જે ઘણી જગ્યાઓ પર લોકડાઉન્સ ચાલુ થાય છે એ એને ઇમ્પેક્ટ કરશે, અને આપણે જોવું પડશે કે કેવી રીતે એને ઇમ્પેક્ટ સંભાળવું. પણ જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, ખાસ કરીને હોસ્પિટાલિટી છે, ટુરિઝમ છે, કે પછી આપણે રેસ્ટોરન્ટ છે, કેટરિંગ ઇન્ડસ્ટ્રી છે,
જેટલી પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એ બધામાં તો ખાસું મોટું બહાર પડ્યું છે. અને આપણે ત્યાં સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ખાસું બધું રોકાણ પણ છે, ખાસું બધું માણસોનો જોડાણ પણ છે, એમાં એમ્પ્લોયમેન્ટ પણ એમાં ખાસું વધારે હોય છે, એટલે એ લોકોને ઇમ્પેક્ટ થવાનું જ છે. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુને કેવી રીતે બહાર નીકળીએ. જેવી રીતે શિવલાલભાઈએ કીધું કે આપણે બધાને ભેગું થઈને એક કોમન સ્ટ્રેટેજી કરીને, જેમાં કોમન મેન પણ હોય, બિઝનેસ પણ હોય, એસોસિએશન્સ પણ હોય, ગવર્મેન્ટ પણ હોય, એ બધા ભેગા થઈને કંઈક ઉપચાર એના કાઢે તો એ રસ્તો નીકળી શકે. ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી પણ પોલિસી બહાર નીકળી છે એ હજી પર્કોલેટ થઈ નથી. ઘણી બધી પોલિસીઝ હજી, જેવી રીતે બેંક્સને કીધું છે કે ભાઈ એમએસએમઈને પૈસા આપે, 3 લાખ કરોડ રૂપિયા સુધીનો એ લોન આપી શકે, એ હજી પર્કોલેટ થતું નથી. કેમ કે બેંક પણ હેઝિટેટ કરે છે કે મારા બેડ ડેટ વધી જશે, મારા બેડ લોન વધી જશે તો શું થશે. એટલે ઘણા બધા એવા ઇસ્યુ છે જે આપણે બધાને ભેગા થઈને એ ઉકેલ કાઢવો પડે. અને છેલ્લી વસ્તુ એમાં કે આ પરિસ્થિતિમાં ઘણા બધા એમ્પ્લોયમેન્ટ ચેન્જ થશે, ઘણા બધા બિઝનેસીસ ચેન્જ થશે, ઘણી બધી બિઝનેસ કરવાની રીત ચેન્જ થશે. જેવી રીતે આપણે યતેન્દ્રભાઈએ કીધું કે ઘણું બધું હવે ઓનલાઈન પણ થવા માંડ્યું છે. એટલે તમને કદાચ ફિઝિકલ શોપ ઉપર એટલી એ રોકાણ ના મળે કે એટલી ખરીદારી ના મળે, પણ ઓનલાઈન બિઝનેસ ધીમે ધીમે વધવા માંડ્યું છે. એટલે ખરીદારી જે છે એ હજી ચાલી રહી છે. હા, એ વાત હું તમને ચોક્કસ કહીશ કે અર્બન એરિયામાં આ વધારે ટ્રેન્ડ મળશે. રૂરલ એરિયામાં મને ખ્યાલ નથી. રૂરલ એરિયામાં હજી કદાચ ત્યાં ઓનલાઈન ના હોય, અને લોઅર લેવલમાં પણ, લોઅર ઇન્કમ ગ્રુપમાં પણ ઓનલાઈન પરચેસીસ ના હોય. પણ એ ટ્રેન્ડ હવે ધીમે ધીમે ચેન્જ થવા માંડ્યો છે. એટલે જેમ ધીમે ધીમે આ બધા ટ્રેન્ડ ચેન્જ થશે, આપણને એક નવી વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે. અને એ નવી વ્યવસ્થા ઊભી કરવામાં જો એક વિચારીને કોઓર્ડિનેટેડ વેમાં ટોપ ટુ બોટમ એ આપણે કરીએ તો એ સારું પડશે. જી જી જી. યતેન્દ્રભાઈ, આપે જે રીતે આગળ ઓનલાઈનની વાત કરી હતી અને અતુલભાઈએ પણ વાત કરી કે પણ ઓનલાઈનનો જે બિઝનેસ છે તે તો આ લોકડાઉન પહેલા પણ એટલો જ ધમધમતો હતો, કારણ કે જે નાના વેપારીઓ છે તેમણે કહેવું પડ્યું હતું કે ઓનલાઈન પર કંટ્રોલ રહો, કારણ કે ઓનલાઈનમાં ઘણી વખત તેઓ જીએસટી નથી ભરતા, અથવા તો જે પ્રકારે જે પણ ટેક્સ બધા લાગતા હોય તે તેઓ બચી જાય છે, જેના કારણે સસ્તું પડે છે લોકોને. તો હવે શું આગળ જતા માત્ર ઓનલાઈન જે બિઝનેસ છે એમાં જ વધારો થશે? જે રિટેલ માર્કેટ છે, જે નાના વેપારીઓ છે, તેઓ પડી ભાંગશે અને તેમને વ્યવસાય બદલવો પડશે? શું લાગે છે? આમાં આપણે સર્વવ્યાપી પ્રયત્ન કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ કે લોકડાઉન જ્યાં સુધી હતું ત્યાં સુધી, મને જ્યાં સુધી યાદ છે, 16મી મેના આંકડો આખા દેશનો 85,000 કોવિડના કેસીસ હતા. બરોબર છે. અને જૂનમાં અનલોક શરૂ થયું અને એની સાથે ટેસ્ટિંગ ને એ બધું પણ શરૂ થયું. અને એમાં સૌથી મોટી જે વિનંતી લોકોને કરવામાં આવેલી કે તમે અમુક જે પાયાના નિયમો છે એનું પાલન કરો, અને બાકીનું આપણા જે હેલ્થકેર વોરિયર છે, આપણા ડોક્ટરો છે, એમની આખી ટીમ છે, એને આપણે આ પડકારને વ્યવસ્થિત રીતે ઝીલશે. દુઃખની વાત એ છે કે અનલોક થયા પછી મોટા ભાગે આખા દેશમાં લોકોને એવી છાપ થઈ ગઈ કે કોરોના જતો રહ્યો, અને જે શિસ્ત જે મૂળભૂત રીતે જરૂરી હતી કે જે આ બજારોને ધમધમતા કરી શકે, લોકોના સંપર્ક વધારી શકે, એની સામે આપણે જે કહેવાય કે આત્મવિશ્વાસ લોકોમાં ધીમે ધીમે આવી શકે, એ વસ્તુ સૌથી મોટી કસોટી ઉપર ચડી ગઈ છે. જે રીતે તમે જુઓ છો કે અત્યારે મુંબઈ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આપણા દેશનું કોઈ પણ શહેર હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ એ તો આપણે માનતા જ નથી. માસ્ક પહેરવો એ આપણી એમ કે આપણા ગૌરવની વિરુદ્ધ છે. આ બધી વસ્તુઓ સામે આપણા હેલ્થકેર વોરિયર્સે હવે તો પ્રોટોકોલ બહુ વ્યવસ્થિત એમણે શોધી લીધા છે કે ભાઈ કોઈ પણ કોરોનાનો દર્દી જો શરૂમાં પોતાની તકલીફને ડોક્ટર સામે લઈ જાય અને પોતાની સારવાર કરવા માટે પ્રવૃત્ત થઈ જાય તો 90% કેસીસમાં જોવામાં આવ્યું છે કે આવા આપણા દર્દીઓ સાજા થઈને ઘરે જાય છે. હવે આ મૂળભૂત વસ્તુઓમાં પણ આપણા જે લોકોનું જે જ્ઞાન છે એ ખરેખર એમ કે એટલું નથી. અને એમાં જે હું સૌથી મોટી જે ખાલીપો જોઈ રહ્યો છું કે સરકાર બધું કહે છે કે કોરોનામાં શું કરવું શું ના કરવું,
ટીવી ઉપર ફિલ્મ સ્ટાર કે છે, જી પણ આપણા સમાજના આગેવાનો, ધાર્મિક નેતાઓ, સામાજિક કાર્યકરો જેમણે આગળ આવીને આ વસ્તુની એક જે કહેવાય કે એક ચળવળ કહેવાય કે મુહિમ કહેવાય, એ જો કરી હોય તો લોકો એ શિસ્તને અનુસરે તો આપણા બજારો ઝડપથી ધમધમતા થઈ શકે. પહેલી વસ્તુ. જી બીજી વસ્તુ કે સરકારે જે જાહેરાતો કરી છે એના જે પૈસા જે છે એ લોકો સુધી પહોંચે તો ખરેખર એ વસ્તુ બજારોને ધમધમતી કરી શકશે. જી બજારોમાં જોવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સરકારે આ બધી સબસિડી ને બધું ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આપ્યું છે, જી અમુક ઉદ્યોગોમાં જે ઉછાળ આવ્યો કે જે એમણે 5 વર્ષમાં બી નહોતો જોયો. જી ઓટો ઇન્ડસ્ટ્રી આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી દબાયેલો ઉદ્યોગ છે. જી ટ્રેક્ટરની માંગ એપ્રિલ મહિનાથી એવી જે માર્કેટમાં ઉછળી છે કે આવતા 2 વર્ષ સુધી એમને ઉત્પાદનમાં ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેન અને ટ્રેક્ટરના ઉત્પાદકો એમને કોઈ તકલીફ નથી. જી જી એટલે સૌથી પહેલી વસ્તુ કે બજારો ધમધમતા થશે નહીં થાય એના માટે આપણે લોકોએ આ પડકારને ઝીલીને એક શિસ્ત સાથે પોતાને અને બધા લોકોને સાથે લઈને ચાલવાની જરૂર છે. જી જી હવે આપણે જે રાહત જોઈએ એ રાહતની વાત કરીએ કે સરકારે જે જાહેરાત કરી કે ભાઈ તમે લોકોના પગાર કાપશો નહીં. જી આજે ઈએસઆઈસી કે આપણે કોઈ પણ બીમારીમાં આપણો કામદાર રજા ઉપર જાય તો સરકાર ઈએસઆઈસી થકી પૈસા આપે છે એમની રજાના દિવસના, અને હોસ્પિટલનો ખર્ચો બી આપે છે. બિલકુલ આ વસ્તુને જો અમે ઉદ્યોગોની તરફથી આ બહુ મોટી રજૂઆત કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને બંનેને કરી હતી કે ભાઈ આ 2 મહિના કે 3 મહિના તમે એવી એક વ્યવસ્થા કરો કે ભાઈ એના 50% કે 60% જે એમની જરૂરત છે, મિનિમમ જે જરૂરત છે બિલકુલ એની તમે ઈએસઆઈસી થ્રુ એક માંદગી ગણીને એની વ્યવસ્થા કરો અને બાકીની વ્યવસ્થા ઉદ્યોગો કરે. જી જો આ થતું હોત જી તો આજે સર્વિસ સેક્ટર કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે કોઈ પણ સેક્ટર છે જી એના લોકો આગળ આવીને સાથે રહીને જો આપણે આ વસ્તુનો ઉકેલ લાવી શક્યા હોત. બિલકુલ. અને જેમાં માઇગ્રન્ટ લેબરની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે. જી અત્યારે જે બજારો જે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે, જી મારા મત મુજબ સપ્ટેમ્બરના અંત સુધી આમાં સામાન્ય પરિસ્થિતિ થવાની હું શક્યતા કોઈ જોતો નથી. બિલકુલ અને આવી પરિસ્થિતિમાં તકલીફ છે સર્વિસ સેક્ટરમાં. જેમ આપણા મિત્રોએ કહ્યું કે ભાઈ આજે જીમને પોતાની જે આખી વ્યવસ્થા કરેલી છે, જે સગવડો છે જી એનો ઉપયોગ કોઈ ના કરે તો એની કોઈ આવક થવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. બિલકુલ અને એ પ્રશ્ન ઉભો થતો નથી તો એમને આપણે કઈ રીતે એમ કે એમના જે ટ્રેડર હોય કે એમને ત્યાં કામ કરનારા લોકો હોય એમની આજીવિકા કઈ રીતે પૂરી કરીએ. બિલકુલ. આમાં સૌથી મોટી જે વસ્તુ છે કે સરકારે જે રીતે અમલ ઉપર ધ્યાન આપવું જોઈએ. બધી યોજનાઓ બહુ ઝડપથી બહાર આવી છે, હજારો એમ કે નોટિફિકેશન બહાર પડ્યા છે. કેન્દ્ર સરકાર બીજું કહે છે, જી. રાજ્ય સરકાર બીજું કહે છે, જિલ્લાનો કલેક્ટર એ પોતે એમ કે પ્રધાનમંત્રી છે એના વિસ્તારનો, અને એને જે મનમાં આવે એ કરે છે. જી. આ સંકલ્પ જો ના હોય તો પછી આ તકલીફ તો આપણે બધાએ ભેગા મળીને વેઠવી જ પડે. જી. અને એના માટે અવાજ ઉઠાવવાની તો જરૂર છે. જી. અને હું જે જોઈ રહ્યો છું કે બજારોમાં બિલકુલ. ધીમે ધીમે જે વસ્તુ આવી રહી છે જી. એનું એક એમ કે નિર્દેશ આપણને મે મહિનાના જીએસટી જી, કલેક્શન જી. કે જે બિલકુલ. ફેબ્રુઆરી મહિનાનો હતો એના 90% આવી ગયા છે. બિલકુલ બિલકુલ યતેન્દ્રભાઈ, એટલે કે સરકારે જે 20 લાખ કરોડની વાત કરી હતી, જેમને આપવા જોઈએ, જે ખર્ચ કરનાર વ્યક્તિ છે તેમના ખિસ્સામાં ન આપ્યા અને ઉદ્યોગપતિઓને આપ્યા, અથવા એવું કહી શકે કે જે જગ્યાએ આપ્યા છે ત્યાંથી અર્થતંત્રનું જે પૈડું છે તેને ગતિ નથી મળી. આગળ આપણે વાત કરીશું કે એમએસએમઈ સેક્ટર આગળ ગતિ કરવાનું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે ભારતનું, તેમાં હવે આગળ કેટલું હવે આગળ વધશે, કાં તો અત્યારે જે રોકાઈ રહ્યું છે તેમાં કેટલો ચાન્સીસ છે, તે તમામ વાતો કરીશું. હાલમાં સમય થયો છે બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણા તમામ મહાનુભાવોનું પણ સ્વાગત છે. શિવલાલભાઈ, એક પ્રશ્ન પૂછવા માંગીશ. આપણે આગળ જે વાત કરી કે એમએસએમઈ સેક્ટરમાં હવે થોડો ઉછાળો આવી રહ્યો છે, સરકારે જે પ્રકારે એના પર ધ્યાન આપ્યું છે, અને બીજું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે તે હવે ઘટી રહ્યું છે ને એક્સપોર્ટ ઘટવાના કારણે આપણે જે પ્રોડક્શન થાય છે તે પ્રોડક્શનમાં પણ ઘટાડો આવી ગયો છે, કારણ કે જો એક્સપોર્ટ જ નહીં થાય તો પછી પ્રોડક્શન બી ઓછું થશે.
આપનું શું માનવું છે આ બાબતે? કઈ રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધશે અને એમએસએમઈમાં જે આગળ આપણે વધી રહ્યા છીએ એ કેટલું યોગ્ય? એમએસએમઈમાં આગળ આપણે જે કાંઈ છે ને એ આ જે કાંઈ વધી રહ્યા છે એ હવા છે, એવું કંઈ ખાસ છે નહીં. જે કાંઈ જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આપણે બધું ચાલી રહ્યું છે. વાત રહી એક્સપોર્ટની, તો એક્સપોર્ટમાં જે કાંઈ ડિમાન્ડ અત્યારે જે સામે આ બીજી કન્ટ્રીઓમાં જે ઓછી થતી જાય અને એના હિસાબે થોડું છે, તેમાં સરકારી થોડીક પોલિસી એમાં છૂટછાટ. હું આપને એક બીજી વાત કરું અત્યારે કે લાસ્ટ આજે એક સર્ક્યુલર એવો આવ્યો કે બહારથી માલ આવીને જે કાંઈ પોર્ટ ઉપર પડ્યો હતો એ માલ ઉપર સરકારે આ તારીખ સુધી BIS નંબર નવો આમાં નથી લાગેલો એટલે એ માલ નહીં આવે. હવે ગઈકાલે સર્ક્યુલર 30 ડિસેમ્બર સુધી જાહેર થયો એટલે હવે એ માલ છૂટશે ને આવશે. આ બધા બર્ડન છે. એવી રીતે એક્સપોર્ટમાં પણ ઘણા જ્યાં સરકારમાં ફક્ત ને ફક્ત જે અધિકારી એ અધિકારીને ઘણીવાર અધિકારીના નોલેજ સારા હોય છે, પણ ઘણીવાર અધિકારીના નોલેજ ફક્ત ને ફક્ત ક્યાંક અડચણરૂપ થવાના હોય છે. ત્યાં આવા કારણોના હિસાબે આપણે ઘણી વાર મંદી આવે, ટોપમાં એ અધિકારી હોય, નિર્ણય જ ન લેતા. હું ભારતમાં દુઃખ સાથે એવું કહું છું કે નીતિ વિષયક નિર્ણય જે લેવાના થાય એની ડેટ વિજય પછી અઠવાડિયું 15 દિન મહિના એમ કરીને લાંબુ કરીને કરે. સાહેબ તમારે મારી 31/12 કોઈ પણ પોલિસી પૂર્ણ થાય છે તો મને તમે એની પોલિસીની નેક્સ્ટ પોલિસીની જાહેર કરી દો. આમાં આવી હવે ઓલી પોલિસીમાં 31/12ની પોલિસીમાં હું કોઈ પણ કામગીરી કરું ને એ પછીની પોલિસી ખરાબ હોય તો અધિકારી એનું જુદું અર્થઘટન કરે. સાહેબ દુઃખની વાત બીજી પણ છે કે એમએસએમઈમાં કોઈ કેપિટલ સબસિડી કે ઇન્ટરેસ્ટ સબસિડી લેવાની હોય એની ઇન્ટર ઓફિસ એવો સર્ક્યુલર કરી દે, તમે ઇન્ડસ્ટ્રીઝ કરીને 2-5 કરોડ 20 કરોડ 50 કરોડનું રોકાણ કરી દીધું હોય અને એ ફક્ત એમ જ કહે કે આ ફાઇલમાં આ નંબર મુજબ આ નહીં થાય. હવે એ તો લોન લેતા પહેલા તમારે કહેવું જોઈએ ને કે કાળા કલરની જ ગાડી ખરીદો તો કાળા કલરની અમે ખરીદે. આ બધા આ મુદ્દાઓને હિસાબે આપ જે જાણો છો કે વાત કહેવા માંગો છો કે એમએસએમઈમાં ગ્રોથ મળ્યો, બધું તમાચો મારીને અમે લાલ રાખી છે, મોઢું લાલ રાખી. ખરેખર તો પ્રોબ્લેમ જો ઇન્ડસ્ટ્રીઝને વધારવી હોય, એમએસએમઈની ગાઈડલાઈન બહાર પડી ગઈ. હવે એને કોઈ સરકાર કેટલા કેપિટલ ઉપર સહાય દેશે આ દેશે એ નથી બહાર પડ્યું. એવી જ રીતે મારે થોડીક વધારે 2 ટાઈમ આપના લઈશ. જે કાંઈ આપણા મિત્રોએ જે કાંઈ વાત કરી છે એમાં જે સ્કૂલો બંધ થઈ છે સાહેબ, બંધારણની કલમ 20 ક એની અંદર એવું લખ્યું છે કે 6 વર્ષના બાળકથી લઈને 14 વર્ષના બાળક સુધી કોઈ પણ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની. આજે સ્કૂલો બંધ થઈ તો ભલે ને આપણી પાસેથી કઈ બાબતમાં નથી લેતા, દરેક બાબતમાં એજ્યુકેશન સેસ લેવામાં આવે, ઇન્કમ ટેક્સમાં લેવામાં આવે. આજે તમે એક મકાનનું હાઉસિંગ વેરો ભરો એમાં લેવામાં આવે. પૈસા હું નથી ભણાવતો, મારા સંતાન નથી તો એ મારે ભરવાના જ છે. તો એ પૈસા વાલીઓ પોતાની ફી ભરાવીને બાળકોને ભણાવે છે. શિક્ષકોનો જે કાંઈ શોષણ થાય તો સ્કૂલોમાં થાય. તો આજની તારીખે સરકારની એક જવાબદારી એ પણ બને કે મફત શિક્ષણમાં 10 વર્ષ 14 વર્ષ સુધીના બાળકોમાં જે પગાર દેવો પડે છે સરકાર સ્કૂલોને સહાય કરે. બીજી વાત મારી એ હતી કે સરકારમાં ક્યાંક ક્યાંક આવી અણાવડત અથવા અણાવડત નથી, બે ધ્યાન કે નીતિ નથી. આજે બેંક ઓફ બરોડા કોઈ પણ બેંક હોય, એસબીઆઈ જોઈએ, એના તમે કોર્પોરેટ બિલ્ડિંગ ઉપર જોજો એટલી બધી લાઇટિંગ અને ડેકોરેશનથી શણગાર્યું હોય છે. એને એટલા બધા ઘણીવાર બોર્ડ બદલે ને 4 મહિને 6 મહિને 4 વર્ષે એકવાર એક પેટર્નના બોર્ડ આવે. સાહેબ અમુક ખર્ચા તમારે મામલતદાર ઓફિસનું બોર્ડ શણગારવું પડ્યું કે તમારે કોઈ બીજી નું શણગારવું પડ્યું શું કામે? બેંકની જરૂર છે, ત્યાં પબ્લિક જવાની છે, 11 થી 5 નો વહીવટ છે, એમાં તમે રાતના આવા ખર્ચા કરો, આ બધું કરો. એવી જ રીતે સરકારી અમને એવા ખર્ચા બિલકુલ શિવલાલભાઈ એ પ્રકારની બીજી એક વસ્તુ એટલે દૂધ જેવી છે કે દૂધનો ઉપયોગ થવાનો છે છતાં પણ એની જાહેરાતો કરોડો રૂપિયાની થાય છે. તે ના થાય તો લોકોને સસ્તામાં દૂધ મળી શકે સામાન્ય જરૂરિયાતની. પણ આમાં એવું છે કે જાહેરાતો થાય, તે કંપનીનું નામ વધે, ભલે તે પછી બહુ કોઈ મોટી કંપની ના હોય પણ
જે પ્રકારે એ મિલ્ક માર્કેટિંગ ફાઉન્ડેશન હોય છતાં પણ એ બહુ મોટી થઈ જાય અને તેનું દૂધ આખું ઇન્ડિયા પીવે. મહત્વની વાત એ છે, આપ તમામ મહાનુભાવોનો આભાર. શિવલાલભાઈ, યતીન્દ્રભાઈ, અતુલભાઈ અને ધીમનભાઈ, આ તમામ મહાનુભાવોનો આભાર. મહત્વની વાત એ છે કે પૈસો ફરતો રહેવો જોઈએ તો અર્થતંત્ર ચાલશે. લોકોના ખિસ્સામાંથી પૈસો બહાર આવશે તો જ અર્થતંત્ર ચાલશે, તો જ પ્રોડક્શન થશે તો જ રોજગારી વધશે. અને આ થતા કમસે કમ 2 મહિના જેટલો તો સમય લાગી શકે છે, કારણ કે હાલમાં લોકો પાસે પૈસા નથી. લોકો પાસે પૈસા આવશે તો આખું અર્થતંત્ર ફરીથી પાટે ચડશે. વધુ સમાચારો જુઓ અમારા સહયોગી પ્રતિપાલ સાથે. મને રજા આપશો. નમસ્કાર.